તો અલ્પેશ કથિરિયા પહોંચ્યા ગોંડલ। આ સાથે જ ગોંડલમાં ભારે વિરોધ પણ જોવા મળ્યો છે। અલ્પેશ કથિરિયાની કાર રોકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો તેવું પણ અલ્પેશ કથિરિયા દ્વારા કહેવામાં આવ્યું। તમામ દ્રશ્યો પણ જોયા। અલ્પેશની કાર આગળ આવી ગયા ગણેશ જાડેજાના સમર્થકો અને આ સાથે જ ભારે વિરોધ નોંધાવ્યો। પોલીસે ગણેશ જાડેજાના સમર્થકોને પોલીસે દૂર કર્યા હતા, જેમાં વિરોધ કરતા લોકોને દૂર કરવામાં આવ્યા। ગણેશ જાડેજાના સમર્થકોએ અલ્પેશ કથિરિયાનો વિરોધ કર્યો છે। કાળા વાવટા ફરકાવીને બેનરો સાથે વિરોધ કરતા પણ ગણેશ જાડેજાના સમર્થકો જોવા મળ્યા હતા। અલ્પેશ કથિરિયાના વિરોધમાં ગોંડલમાં ઠેર ઠેર બેનરો પણ લગાડવામાં આવ્યા છે અને આ સાથે જ ગણેશ જાડેજાના સમર્થકોએ કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો છે। તો ભાજપના બે નેતાઓના સમર્થકો આમને સામને આવ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ અલ્પેશ કથિરિયાનો ગોંડલ ખાતે વિરોધ પણ જોવા મળ્યો છે અને આ વિરોધની વચ્ચે અલ્પેશ કથિરિયા ગોંડલ ખાતે પહોંચ્યા છે, જ્યાં તેમની કારને પણ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો। અલ્પેશની કાર આગળ ગણેશ જાડેજાના સમર્થકો આવી ગયા હતા અને તેમની કાર રોકવાનો પણ પ્રયત્ન કર્યો। ભારે વિરોધ કરતા તમામ સમર્થકો હાલ જોવા મળી રહ્યા છે। રોડ રસ્તે પર ઉતરી આવીને બેનરો સાથે સૂત્રોચ્ચાર સાથે ગણેશ જાડેજાના સમર્થકો ભારે વિરોધ નોંધાવી રહ્યા છે। તો ગોંડલની અંદર હાલ વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે। ભાજપના બે નેતાઓ અને તેમના સમર્થકો વચ્ચે કેવા સુર હાલ જોવા મળ્યા। જે આખું વાતાવરણ પણ જોયું, ક્યાંક વિરોધ પણ તમારો કરવામાં આવ્યો, માણસો ઉપર હુમલો કરવામાં આવ્યો, સમર્થકો ઉપર માણસો ઉપર હુમલો થયો, ગાડીઓને તોડવી, ગાડીઓને મારવી, લોકોને રોકવા। આજે મીડિયા પણ જોઈ રહ્યું છે, સમગ્ર ગુજરાત પણ જોઈ રહ્યું છે કે ગોંડલમાં કઈ રીતે આ શાસન ચાલે છે અને ગોંડલ ખરેખર મિર્ઝાપુર છે એ આજ સાબિત થઈ ગયું છે। જે રીતે જે એક તરફ ગણેશ ગોંડલ પણ ભાજપના છે, તમે પણ ભાજપમાં છો, ભાજપની જ વચ્ચે જે આ પ્રકારનો જે વિગ્રહ છે જોવા મળી રહ્યો છે। આમાં ભારતીય જનતા પાર્ટી કે રાજકારણનો હાલ વિષય નથી, ચૂંટણી હશે ત્યારે જોશું। અત્યારે તો એમની જે વાત હતી કે 500 કિલોમીટરથી જે લોકો બોલે છે એ ગોંડલ આવીને બતાવે, તો આજે ગોંડલ આવ્યા છે ને અમને બતાવીએ છીએ। જે પ્રમાણે આખું વાતાવરણ જોવા મળ્યું છે, એ બાજુ ક્યાંક એમના પણ સમર્થકો છે, તમારા પણ સમર્થકો છે, ખરેખર આ જે રાજકારણ માટે બેઠક માટે થઈ રહ્યું છે, આ બધું શું માનો છો? રાજકારણની બેઠક હશે ત્યારે એની વાત કરીશું, હાલ કોઈ એ બાબતની વાત નથી, કેમ કે જ્યાં જ્યાં લોકોની ભય હોય, લોકોની ઉપર શાસનનો દુરુપયોગ થતો હોય, ત્યાં આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે અને પરિસ્થિતિ સામે લડવું એ અમારો સ્વભાવ છે। હવે કયા કયા કાર્યક્રમ છે આગામી? આગળ પ્રમુખ સ્વામી મંદિરે જઈને દર્શન કરશું, ગોંડલની પ્રતિમાઓને ફુલાર વંદન કરશું અને ગોંડલની બજારમાં ફરીશું। થેન્ક યુ, ધન્યવાદ। ચોક્કસથી જે પ્રમાણે અલ્પેશ કથિરિયા છે તેઓ ગોંડલની અલગ અલગ બજારમાં ફરવાના છે, અક્ષર મંદિરમાં પણ જવાના છે, ત્યાં પણ દર્શન કરવાના છે। હાલ તો જે પ્રમાણે ધાર્મિક માલવ્યા છે, અલ્પેશ કથિરિયા છે અને જિગીશા પટેલ છે, ત્રણેય જે પાટીદાર નેતાઓ છે તેઓ ગોંડલમાં છે। ગોંડલમાં ઉગ્ર વિરોધ વચ્ચે તેઓ અલગ અલગ સ્થળો ઉપર ફરી રહ્યા છે, જ્યારે ગણેશ ગોંડલના સમર્થકો છે તેઓ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ છે તે કરી રહ્યા છે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવચંદ્રબા, વીટીવી ન્યૂઝ, ગોંડલ। માં સામાજિક અને રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે અને જેને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ પણ સર્જાઈ છે, જેમાં પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યું છે। આ મુલાકાત સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ રહી છે। તો હાલ ગોંડલમાં ભારે વિરોધ અને આ સાથે જ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્ય આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા પણ આવી પહોંચ્યા છે અને આ વચ્ચે તેમની કારને રોકવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો, જ્યાં ગોંડલ શહેરમાં અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્ય અને જિગીશા પટેલ આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા। તો આ વચ્ચે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ કરી રહ્યા છે, જેમાં હાલના દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે કે કેટલો ભારે વિરોધ થતો જોવા મળી રહ્યો છે, જેમાં બોર્ડ ફાડનાર કોંગ્રેસ આગેવાન દિનેશભાઈ પાત્રે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી અને આ સાથે જ ભારે વિરોધ થતો પણ જોવા મળ્યો તેવું પણ કહ્યું હતું। ગોંડલની અંદર તો કોઈ પણ નાગરિક આવી શકે, અહીં ફરવા માટે આવે છે અને દર્શન કરવા માટે આવે છે। અમારા માટે તો તે અતિથિ દેવો ભવ કહેવાય, એમને રોકવા ના જોઈએ, એમનું સ્વાગત કરવું જોઈએ તેવું દિનેશભાઈ પાત્રે પણ જણાવ્યું હતું, જે કોંગ્રેસના આગેવાન છે। આ સાથે જ ભારે વિરોધ પણ જોવા મળી રહ્યો છે। બંને પક્ષના લોકો સામે સામે આવી ગયા છે અને બેનરો સૂત્રોચ્ચાર સાથે વિરોધ પણ નોંધાવી રહ્યા છે। ગોંડલ આશાપુરા ચોકડી ખાતે અલ્પેશભાઈ કથિરિયા અને જિગીશાબેન પટેલ પટેલના સમર્થનમાં લોકો ઉમટી પડ્યા છે, તો બીજી તરફ અલ્પેશભાઈના વિરોધમાં લોકો અલગ અલગ બેનરો સાથે ઉભા કાળા બાવટા ફરકાવીને વિરોધ નોંધાવી રહ્યા છે। તો આ વિરોધના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે, જેમાં બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થવાની સ્થિતિની પણ સંભાવના હાલ જોવા મળી રહી છે।
તો ગોંડલમાં ક્યાંક વિરોધ તો ક્યાંક સમર્થન સ્થિતિ જોવા મળી છે. ગોંડલમાં ભારે વિરોધ કરતા લોકો હાલ રોડ રસ્તે ઉતરી આવ્યા છે અને આ સાથે જ ગોંડલમાં ભારે વિરોધ, જેમાં ગોંડલમાં આજે તણાવપૂર્ણ સ્થિતિ પણ જોવા મળી રહી છે. તે ગાડી નો કરવામાં આવ્યો છે અને જે ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે હાલ જે ગોંડલમાં જે વિવાદ છે તે જોવા મળી રહ્યો છે, પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક પ્રોટેક્શન છે તે આપવામાં આવી રહ્યું છે અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ગણેશ ગોંડલના માણસો દ્વારા વાવટા ફરકાવવામાં આવ્યા છે. આ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે, વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. જે વાવટા છે તે જોવા મળી રહ્યા છે. ગાડી છે તેનો રોકવામાં આવી રહી છે, ગાડી છે તેને રોકવામાં આવી છે અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. હાય હાય ના નારા સાથે ચોક્કસથી આપ જોઈ શકો છો પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. સમર્થકો અને જે પ્રમાણે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે તે કરવામાં આવી રહ્યો છે. હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે જોવા મળી રહ્યો છે. વિરોધ છે તે વિરોધનો વંટોળ છે તે જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. હાલ ગોંડલના આ દ્રશ્યો છે ગણેશના સમર્થકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આશાપુરા ચોકડી નજીકના દ્રશ્યો છે. આશાપુરા ચોકડી નજીકના દ્રશ્યો છે. વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. અલ્પેશ કથેરિયા દ્વારા જે પ્રમાણે ચોક્કસથી જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ઉગ્ર વિરોધ છે તે કરવામાં, ધાર્મિક માલવ્યા પણ છે સાથે, અને જે વિરોધ છે તે સતત જોવા મળી રહ્યો છે. હાલ તો જે પ્રમાણે ગણેશ ગોંડલના સમર્થકો છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે બાપુ વિરોધ કરવામાં આવ્યો, શું કહેશો? અંદર જવા દેવામાં આવ્યો? અંદર તો જવા દેવાના છે ને, કોઈ રોક્યા નથી, વિરોધ કરવામાં આવ્યો છે. કેવી રીતના વિરોધ અત્યારે કર્યો છે? વિરોધ જે રીતે જે લોકોનો જન આક્રોશ છે એ જન આક્રોશ સાબિત થયો છે. હજી ચોકે સ્વાગત થાય છે. ગણેશનો સમર્થકમાં તો અલ્પેશના સમર્થકો પણ અહીંયા જોવા મળ્યા. અલ્પેશના સમર્થકો અમારી હારે આવ્યા છે. એનું કારણ છે કે સ્વાભાવિક રીતે ગોંડલને જે રીતે બદનામ કરવાનું આવ્યું છે એનો જવાબ આપ્યો છે. ચોક્કસથી જે પ્રમાણે ગોંડલને બદનામ કરનાર લોકો વિરુદ્ધ ગણેશના જે ગણેશ ગોંડલના જે સમર્થકો છે તેમના દ્વારા આ પ્રકારનું જે કહી શકાય છે કે સમર્થન છે તે કરવામાં આવ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રવા, BTV ન્યૂઝ, રાજકોટ. તો ગોંડલમાં આજે તણાવપૂર્ણ સ્થિતિ અને આ સાથે જ અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્ય આશાપુરા મંદિરે દર્શન કર્યા. જિગીશા પટેલે કહ્યું કે ગોંડલ કોઈની જાગીર નથી અને આ સાથે જ ભારે વિરોધ પણ જોવા મળ્યો છે. ગોંડલમાં સામાજિક અને રાજકીય ધમાસાણ શરૂ થયું છે, જેને લઈને આજે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. પાટીદાર આગેવાન અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલની મુલાકાતને લઈને શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યું છે. આ મુલાકાત સુલતાનપુરની જન આક્રોશ સભામાં ગણેશ જાડેજાએ આપેલા પડકારને પગલે યોજાઈ રહી છે. તો અલ્પેશ કથિરિયાએ કહ્યું કે ગમે તેટલો વિરોધ હોય અમે અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું. અને આ વચ્ચે જિગીશા પટેલે પણ કહ્યું કે ગોંડલ કોઈની જાગીર નથી અને આ સાથે જ ગોંડલમાં હાલે ભારે વિરોધ થતો પણ જોવા મળી રહ્યો છે. જેમાં જિગીશા પટેલે કહ્યું કે સરકારની અવાજ ઉઠાવીને જ જગાડી શકાય છે તેવું જિગીશા પટેલ દ્વારા કહેવામાં આવ્યું. અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્ય આશાપુરા મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા અને આ સાથે જ ગોંડલમાં ભારે વિરોધ કરવામાં આવ્યો. ગોંડલ શહેરમાં અલ્પેશ કથિરિયા ધાર્મિક માલવ્ય અને જિગીશા પટેલ આશાપુર મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી તેવું કહ્યું, પરંતુ આ વચ્ચે ગોંડલમાં વિરોધ યથાવત છે અને હવે સરકારને જગાડવા
કરવાનો પ્રયત્ન કરીશું તેવું જિગીશા પટેલ દ્વારા કહેવામાં આવ્યું, જેમાં દર્શન બાદ ગોંડલમાં પ્રવેશ કર્યો હતો તો આશાપુરા મંદિર બાદ અક્ષર મંદિર ખાતે દર્શન કરવા રવાના થયા. તે દરમિયાન ગોંડલમાં ભારે વિરોધ કરતા ગણેશ જાડેજાના સમર્થકો પણ જોવા મળ્યા છે, જેમાં સાથે જ પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ સતત વિરોધ યથાવત છે. બંને પક્ષના લોકો સામે સામે આવ્યા અને ભારે વિરોધ નોંધાવ્યો છે. તો આપણી સાથે મનહાર પટેલ કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે. હાલ ગોંડલ ખાતે ભારે વિરોધ કરવામાં આવ્યો છે, બંને પક્ષના સમર્થકો સામે સામે આવી ગયા છે, શું આપની પ્રતિક્રિયા? બંને પક્ષના નહીં, એક પક્ષના બંને છે, એ બંને પક્ષ નથી. પહેલી વસ્તુ તો સ્પષ્ટતા કરું. બીજી વસ્તુ એ કે ભારતીય જનતા પાર્ટીની અંદર રહેલી જે વિખવાદની જે માનસિકતા છે અને જે લોકોના જનહિતની પ્રવૃત્તિ સરકારને જે રીતે બનાવવા જનતાએ સમર્થન કર્યું છે 20-25 વર્ષથી, એવી પાર્ટીને અત્યારે આ બધું અંદરો અંદર સૂઝે છે. ગોંડલની જનતાની શું પરિસ્થિતિ? ગોંડલની જનતા કે રાજ્યની જનતાને સુખાકારી આપવાનું વચન આપેલું છે. જનતાએ તમને સુપડે ને સુપડે મતો આપ્યા છે અને જે હું પરિસ્થિતિ જે સ્ક્રીન ઉપર જોઉં છું ત્યારે દુઃખ થાય છે કે આ સત્તા આ લોકોને પછીથી નથી. બે સમાજ વચ્ચે હોય કે બે વર્ગ વચ્ચે હોય, આ વિરોધી વાતાવરણ સર્જન કરવાનું કામ કોનું, આ કોને કર્યું? હું જોઉં છું તમારી સ્ક્રીન ઉપર કે પોલીસ નિષ્ક્રિય છે. એ એક વ્યક્તિ એમ કે છે કે માનું ધાવણ ધારેલા હોય તો આવી જાય. આ ભાજપના આગેવાનો છે, એની ચેલેન્જ ભાજપના આગેવાનો સ્વીકારે છે અને ભાજપની સરકારને, ભાજપના ગૃહમંત્રીને, ભાજપનો પોલીસ ડિપાર્ટમેન્ટને 24 કલાક પહેલા આ ચેલેન્જ મારીથી 24 કલાક સુધી એને કયો બંદોબસ્ત કર્યો? આ અરાજકતાનું વાતાવરણ સર્જવા પાછળ જવાબદાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખુદ છે. એક ચેલેન્જ મારે છે, બીજા ચેલેન્જ લે છે, ત્યાં સુધીમાં તમને કોઈ એવી વ્યવસ્થા ગોંડલની જનતાની સુખાકારી કરવા માટે કહીને શું નહીં, કોઈ બંદોબસ્ત. પેલા લોકો કારની અંદર પ્રવેશ કરે છે, એના કાચ તોડે છે, વગેરે વગેરે કરે છે, એના ઉપર એના પ્રહારો છે. આ એક પરિવારનો મામલો છે અને એ પરિવારનો મામલો એવડો મોટો મામલો છે કે સમગ્ર ગોંડલની જે જનતાને આ ભોગવવાનો વારો આવે છે. જનતાએ તમને મત આપ્યા હતા, જનતા તમને શું કરી શકે બીજું? પ્રશ્ન મારો એ છે કે એક જ્યારે જનતાના પ્રહરી તરીકે થોડુંક દુઃખ એવું થાય છે કે આ પરિસ્થિતિ ગુજરાતમાં ગોંડલની અંદર શા માટે? તમારા નવયુવાન ધારાસભ્યના દીકરા એ મન ફાવે એવી ભાષા બોલે અને મન ફાવે ઉશ્કેરણીજનક વાતો કરે અને પછી એના જ ભાજપના આગેવાનો એને ચેલેન્જ સ્વીકારવી પડે. તો તમે ભારતીય જનતા પાર્ટીની સરકારની સામેના પ્રશ્નો છે, પક્ષ સામેના પ્રશ્નો છે. હું તો એક ગોંડલની જનતાની જે પરિસ્થિતિ છે, સ્ક્રીન ઉપર જે અરાજકતાનું વાતાવરણ જે રોડ ઉપર સર્જાણું છે, આ ગોંડલનું જનતાનું વાતાવરણ બંધ કોણ કરવાની જવાબદારી છે અને ખબરદાર કરવાનું કામ કોને કરવાનું છે? કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કોને કરવાનું છે? આ પરિસ્થિતિની અંદર ગોંડલને મૂકવા પાછળની જવાબદારી, અને હવે રમખાણો થશે, જમીન ઉપર લોહીના ટીપા પડશે, પછી સરકાર જાગશે કે પહેલા જાગશે? દુઃખ થાય છે ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર આવી કિન્નાખોરી ભરી વ્યક્તિઓ એકબીજાની સામે લડે છે અને સરકાર તમાશો માણે છે. તમે જુઓ તો ખરા. એટલે હું ગૃહ રાજ્યમંત્રી અને મુખ્યમંત્રી દાદાની સરકારને, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તમને તમારા ભાજપના આગેવાનો ખુલ્લેઆમ મીડિયાની વચ્ચે બોલતા બોલતા આજે 48 કલાક થયા છતાં પણ કોઈ પ્રકારનો બંદોબસ્તની કોઈ પરિસ્થિતિ નથી. ગોંડલની જનતાના અમારા ઉપર અનેક ફોન આવ્યા 2 કલાકની અંદર કે આ અમારે નથી, અમારે ભાજપ સાથે લેવા દેવા કે નથી, ભાજપની કોઈ સાથે લેવા દેવા નથી, આ આગેવાનો સાથે લેવા દેવા. અમે તો માત્ર નાગરિક છીએ અને આ લોકો નાગરિક સાથેનો વ્યવહાર મતદાર સામે કરે છે. નાગરિક તો છે જ નહીં અહીંયા ગુજરાતમાં, કોઈ નાગરિક બચ્યું નથી, મતદારો બચ્યા છે. મતદારોની પરિસ્થિતિને લઈને ગુજરાતની જનતાને પરેશાન કરવાની વાત છે. મતદારનું માપતોલ થાય છે, નાગરિકનું માપતોલ નથી થતું. કમનત અને બદકિસ્મતી છે ગુજરાતની કે અહીંયા નાગરિકની વેલ્યુ કેટલી થશે, મતદારની જ વેલ્યુ છે અહીંયા. આ ભાજપની સરકારની ફલશ્રુતિ છે ગુજરાતની અંદર ગોંડલની રોડ ઉપર જોવા મળે છે. દુઃખ થાય છે. આનાથી વિશેષ મારી પાસે કોઈ શબ્દો નથી. બિલકુલ મનહરભાઈ, પક્ષ એક જ છે પરંતુ બંને પક્ષના સમર્થકો હવે આમને સામને આવી ગયા છે અને આ જ કારણે ક્યાંક ને ક્યાંક વર્ચસ્વની લડાઈ જોવા મળી. અલ્પેશ કથિરિયાને કાલે જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમણે તેવું કહ્યું હતું કે આ કોઈ પણ વર્ચસ્વની લડાઈ નથી, કોઈ પણ વિખવાદ નથી, પરંતુ દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. દ્રશ્યો જ કહી રહ્યા છે કે કેટલી ભારે લડાઈ થઈ રહી છે અને જનતામાં આક્રોશ પણ છે. જનતા એવું કહી રહી છે કે ગોંડલને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, આવા અનેક આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે અને તે બાદ કાળા વાવટા ફરકાવીને ભારે વિરોધ થતો જોવા મળી રહ્યો છે. શું કહેશો? ગોંડલને બદનામ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના પરિવાર સિવાય કોઈએ ગોંડલને બદનામ નથી.
હું તમામ સમાજ, તમામ વ્યક્તિ, તમામ વર્ગને સાથે રહીને માત્ર ભારતીય જનતા પાર્ટીની મનસુખી અને માનસિકતા ઉપર આ ગોંડલ બદનામ થઈ રહ્યું છે. બધા લોકો ભાજપના એવો દાવો કરે છે ગોંડલને બદનામ થવાની છે, ગોંડલની ભૂમિ પર આમ નહીં થવા છે. પણ તમે છો કોણ? ગોંડલની ભૂમિને બદનામ કરનારા, બોલનારા પોતે છે. એમાં ગોંડલની ભૂમિની અંદર બીજા ઉપર પ્રહારો કરવાની જરૂર નથી. જો સરકાર ઈચ્છે, ગૃહ રાજ્યમંત્રી કે મુખ્યમંત્રી ઈચ્છે તો એને 48 કલાક પહેલા બોલેલા મન ફાવેલા શબ્દો, જે અસંસદીય અને અશોભનીય શબ્દો બોલ્યા છે, એના આગેવાનોને એને ખબરદાર નથી કરી શક્યા. દુઃખ થાય છે મને આ વાત કહેતા કે લોકો એમ કહે છે કે ગોંડલની ભૂમિને બદનામ કરે. ગોંડલની ભૂમિને એ લોકોએ જ બદનામ કરી છે કે જે ગોંડલની વધુ પડતી તરફદારી કરે છે અને ભારતીય જનતા પાર્ટીના પરિવારમાંથી જન્મેલો છે. આ પરિવાર સિવાય કોઈ ગોંડલની ભૂમિને બદનામ કરતો નથી. કોઈ ગવર્મેન્ટ જી ઉપર એને પ્રહાર કરવાની જરૂર નથી. જી મનહરભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ગોંડલમાં હાલ ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે.